જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધાય? સ્વાગત છે આપનું ભક્તિ સાગર યુટ્યુબ ચેનલમાં. આપનો મારા વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. મારાથી બનતી કોશિશ કરું છું કે હું તમને કંઈક નવું જણાવી શકું. તો ચાલો, અત્યારે જયા પાર્વતી વ્રત ચાલી રહ્યા છે, તો એક સરસ મજાની ચોપાઈ હું તમને જે દીકરીની સગાઈ કરવાની હોય તેના માટેની જણાવું છું. તો આ ચોપાઈનો જાપ કરવાથી ચોક્કસ લાભ થશે. રામાયણની ચોપાઈ છે. તો જે આ જપ કરે છે તેને સારો જીવનસાથી મળે છે એવું આપણા સંતો કહે છે. આપણે જાણીએ છીએ કે દીકરીઓ જન્મે ત્યારથી મા બાપને એક જ ચિંતા સતાવતી હોય છે કે મારી દીકરીને સાસરું સારું મળે, એમાં પણ વિશેષ કરીને જીવનસાથી સારો મળે. જો જીવનસાથી સારો હોય તો તેનું જીવન સ્વર્ગ જેવું બની જાય છે. ભલે ઘરમાં પૈસે ટકે માપસરનું હોય, સુખી હોય, ખાલી પૈસા જ બધું હોતું નથી એવું આપણને પણ ખબર છે. તો ગમે તેવો પૈસાદાર કે ગરીબ બાપ હોય પણ તે એ જ ઈચ્છે છે કે મારી દીકરીને પતિ સારો મળે. મા બાપને દીકરીઓ ગમે તેટલી હોય ભારે નથી પડતી, પરંતુ તેના માટે સારું ઠેકાણું શોધવું એ જ એમને માટે અઘરું હોય છે. અને આજના સમયમાં તો આ પ્રશ્ન ખૂબ જ અઘરો થઈ ગયો છે. ક્યારેક એવું પણ બને છે કે દીકરીને થઈ ગયો ઘરને જીવનસાથી ના મળ્યો હોય તો મા બાપ દીકરીનું દુઃખ જોઈને ખૂબ જ દુઃખી થાય છે અને તેમને જિંદગીભર તે જ વસવસો રહે છે. તેમના માટે તેમની પાસે બધી જાતનું સુખ હોય પરંતુ તેઓ દીકરી માટે જ હંમેશા દુઃખી રહેતા હોય છે. તો આ સારું પાત્ર મેળવવા માટે આ હું જે ચોપાઈ બતાવવાની છું આજે તમને, તે શ્રદ્ધા રાખીને કરવી. તેનો જાપ દરરોજ થઈ શકે દીકરીઓથી તો જેટલી વાર થાય, 11, 21, એક માળા કરે તો વધારે સારું. જેને સગાઈનો સમય હોય તેમણે ચોક્કસથી કરવી અને માતાજીને હૃદયપૂર્વક પ્રાર્થના કરવી. આ ચોપાઈ જ્યારે સીતા માતા ગૌરી પૂજન કરવા જાય છે ધનુષ્યયજ્ઞ પહેલાં, અને પછી પૂજન કરીને પાછા વળતા હોય છે ત્યારે રામજી અને લક્ષ્મણજી વાટિકામાં વિશ્વામિત્ર ગુરુ માટે પુષ્પ લેવા માટે આવે છે પૂજાના. તો તેઓ રામજીને જોઈ લે છે અને ત્યારે જ તેમને રામજી પ્રત્યે ભાવ જાગે છે અને મનોમન જીવનસાથી રૂપમાં સ્વીકારે છે. તેમની પૂજા પૂરી થઈ ગઈ હોય છે છતાં તેઓ પાછા પાર્વતી માતા પાસે જાય છે અને તેમ મનોમન રામજીને સ્વીકારે છે અને આ મને પતિ રૂપે મળે એવી માતાજીને પ્રાર્થના કરે છે. ત્યારે માતાજી સંકેત પણ આપે છે અને સીતાજી ખુશ થઈ જાય છે. અને આપણે જાણીએ છીએ પછી રામજીનો અને સીતાજીના વિવાહ થાય છે. ઘણા સમાજમાં આ ગૌરી પૂજનની વિધિ હોય છે. દીકરીઓ લગ્નના આગલા દિવસે જઈને ગૌરી પૂજન કરે છે માતાજી પાસે. તો ત્યારે સીતાજી આ ચોપાઈ છે તે ગૌરી માતા પાસે જઈને બોલે છે અને તે રામાયણના બાલકાંડમાં આપેલી છે. એટલે દીકરીઓએ સારો જીવનસાથી મેળવો હોય તો આ ચોપાઈનો જાપ શ્રદ્ધાપૂર્વક કરવું એવું કહેવાય છે. આ બહેનોએ આ જાપ કરવા જરૂરથી કરજો. એમાં પણ આપણે જાણીએ છીએ કે આ સમય તો માતા પિતા માટે એક ચેલેન્જ બની ગયો છે સગાઈ કરવી એ. કારણ કે આજના સમયમાં જે બનાવો બની રહ્યા છે એ પ્રમાણે ખૂબ જ માતા પિતાને ચિંતા વધી ગઈ છે. તો સમય બહુ ખરાબ છે, તેથી થોડું શાસ્ત્રોનું માનીએ તો રસ્તાઓ ભગવાન આપોઆપ ખોલી આપે છે. તો આ ચોપાઈ મેં આપી છે અને તેનું ભાષાંતર પણ નીચે આપેલું છે. તો પહેલાં હું તમને એક સ્તુતિ સંભળાવું છું. દેહી સૌભાગ્યમ આરોગ્યમ, દેહી મે પરમ સુખમ, રૂપમ દેહી જયમ દેહી, યશોમ દેહી દિશોમ જય, જગતજનની જગદંબે માત કી જય. હવે આ ચોપાઈ આ પ્રમાણે છે. જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય ગજ બદન ષડાનન માતા, જગત જનની દામિની દૂતિ ગાતા. હે નગાધીરાજ હિમાલયની પુત્રી, આપનો જય હો. શિવજીના મુખરૂપી ચંદ્રની ચકોરી, આપનો જય હો. હે ગણેશ અને કાર્તિક સ્વામીની માતા, હે જગજનની, હે વીજળી સમાન તેજસ્વી માં શરીરવાળા, આપનો જય હો. તો આ ચોપાઈ બોલીને મનથી માતાજીને પ્રાર્થના કરવી, જેથી માં આપની મનોકામના ચોક્કસથી પૂરી કરશે. કારણ કે સંતો આપણને જે કાંઈ કહે છે
તે પોતે સાચું હોય છે અને તેમના વાક્યોમાં મા સરસ્વતીનો વાસ હોય છે. તો તેમાં શ્રદ્ધા રાખીને કરવું. તો દીકરીઓ અને ભાઈ બહેનો, આ વિડીયો પસંદ આવે તો અવનવું જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક અને શેર કરજો. ભૂલચૂક હોય તો કોમેન્ટ કરજો, જેથી હું સુધારવાની કોશિશ કરીશ. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. જય મા જગદંબે. જય પાર્વતી કરતી બધી બહેનોને ભગવાન તેમની મનોકામના પૂર્ણ કરે એવી હૃદયથી આશીષ.